الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بفضل بابرکت بسم اللہ الرحمن الرحیم۔ کہ پیارے آقا صلی اللہ علیہ وآلہ وسلم کے پیارے دیوانوں، આ મહિનો રમઝાનુલ મુબારકનો આપણાથી જુદા થઈ રહ્યો છે। આ મહિનો આપણાને અલવિદા કહી રહ્યો છે અને આ મહિનો એક વર્ષ માટે આપણાથી દૂર થઈ જશે। હવે જોવાનું એ છે કે હકીકતની અંદર આ રમઝાનના મુબારક મહિનાની અંદર અલ્લાહ તબારક વ તઆલા અને તેના પ્યારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને હકીકતમાં માહે રમઝાનનો આપણે હક અદા કર્યો કે નહીં। રમઝાનના રોઝા, તરાવી, કુરાન પાકની તિલાવત, તોબા વ ઇસ્તિગફાર કરી, गुनाहों की साची तौबा करी, शहरी इफ्तारीनो ये माहौल अने हकीकतनी अंदर आ महीनानी अंदर एक एवी रात के जेने 1000 रातों की अफजल कहेवामां आवे छे शबे कदरनी रात आवी रही छे। ये रात गफलत में ना गुजारता। ये रात जे 1000 रातों की अफजल छे, ये रात इबादत में गुजारજો। अरे आ महीनो तो આપણાથી અલવિદા કે છે, પણ મારા અને તમારા પાસે ગેરંટી નથી કે આવનારા વર્ષ સુધી, એક વર્ષ સુધી આપણે જિંદા રહીશું કે આપણે પણ દુનિયાને હંમેશા હંમેશા માટે અલવિદા કહી દઈશું। કેમ કે દુનિયાના અંદર જે પણ આયુ પેદા થયું તેને એક ને એક દિવસ દુનિયાથી જવાનું છે, એને મરવાનું છે, અંધેરી કબરમાં જવાનું છે અને પોતાની કરણીનો ફળ ભોગવવાનું છે। કહેવાનો મકસદ એ છે કે રમઝાનનો મહિનો તો આપણાથી જુદા થાય જ છે। હવે ચંદ દિવસો બાકી છે, આખરી રોજા બાકી છે અને આખરી રોજા રાખી લો, તરાવી પડી લો, अल्लाह ने अल्लाह ना रसूल ने राजी करी નથી ખબર મને અને તમને કે આવનારો રમઝાન જોઈ શકશું કે નહીં। હું તો દુઆ કરું છું કે અલ્લાહ આપણા બધાને આવનારો રમઝાન આમીન કહેજો કે મક્કા મદીનામાં ઇન્શાઅલ્લાહ નસીબ ફરમાવે। આમીન। કહેવાનો મકસદ એક જ છે, શબે કદરની રાત આવી રહી છે જેના બારામાં આપણે પાછલી જુમાએ સાંભળેલું અને ઈદ પણ આવી રહી છે અને એક બાજુ શૈતાન પણ આઝાદ થઈ રહ્યો છે જે એક મહિના જેલમાં હતો, એક મહિના કેદમાં હતો અલ્લાહની। એ જેવો ઈદનો ચાંદ નજર આવશે, ઇન્તિકાફ વાળાનો ઇન્તિકાફ પૂરો થશે, રમઝાનનો મહિનો જુદા થઈ જશે, અલવિદા કહી દેશે અને એક તરફ શૈતાન એક મહિનાની કસર કાઢવા માટે એક મહિનો જે તમે દિલ લગાવીને શૈતાન કેદ હતો અને તમે રમઝાનના રોજા રાખવામાં, તરાવી પઢવામાં કામયાબ થયા, કુરાનની તિલાવત કરવામાં, દરૂદ પાક પઢવામાં, તૌબા ઇસ્તિગફાર કરવામાં, 11 મહિના જે પણ પાપ કર્યા, ગુનાહ કર્યા એનું પ્રાયશ્ચિત રમઝાન મહિનાના અંદર કરવું, પણ કોઈ એવું ના સમજે કે ચલો 11 મહિનાના ગુનાહ માફ થઈ ગયા, હવે એક મહિનો ઇબાદત કરી લીધી, નમાઝ પઢ લીધી, તરાવી પઢ લીધી, રોજા રાખી લીધા તો બસ હવે જેવો ઈદનો ચાંદ નજર આવે શૈતાન આઝાદ થાય એટલે આપણે મસ્જિદથી આઝાદ થઈ જવાનું નહીં। મારા પ્યારા ઇસ્લામી ભાઈઓ, ક્યાં સુધી આવી રીતે જિંદગી ગુજારશો? એક દિન મરना है आखिर मौत है, कर दे जो करना है आखिर मौत है। एक દિવસ તો દુનિયા છોડવી જ પડશે, એક દિવસ તો જવું જ પડશે અને બતાવ કે જ્યારે શૈતાન આઝાદ થશે ને ત્યારે મારા ને તમારા ઉપર પર શૈતાન વાર કરી શકે છે।
મહિનાની આપણી મહેનત પાણીમાં જઈ શકે છે અને એક મહિનો જે આપણે અલ્લાહના રસૂલને રાજી કરવા માટે જે પ્રયત્નો કરવા કોશિશો કરી એના ઉપર પાણી ફેરવી શકે છે અને એમાં સૌથી પહેલો વાર શૈતાન જે કરે છે, જે સમજદાર લોકો છે, જે અકલમંદ છે, મારી વાત સમજી શકશે, આજ રમઝાન મહિનાની અલવિદા જુમ્મા છે, આખરી જુમ્મા છે, હું અલવિદા પર પડીશ અને ઇન્શાઅલ્લાહ આજ જ્યારે શૈતાન આઝાદ થશે સૌથી પહેલો એક જ વાર કરશે કે અલ્લાહનું ઘર વિરાન કરાવી નાખશે. જે લોકો રમઝાનમાં શોખથી આવતા હતા 5 ટાઈમની નમાઝ પડવા, એમને કહેશે કે જાઓ હવે અલ્લાહના ઘરમાં તમારે આવવાની કોઈ જરૂરત નથી, હવે 11 મહિના મોજ શોખ કરો, ગુનાહ કરો, શરાબ પીઓ, જુઆ રમો, ઝિના કરો, લવાતક કરો, બેનમાજી બનીને ગુનાહો ભરી જિંદગી ગુજારો અને આવનારા સાલ રમઝાન આવે અને તું જિંદા રહે તો પછી પાછો મસ્જિદમાં જતો રહેજે, પછી અલ્લાહને અલ્લાહના રસૂલને રાજી કરી લેજે, હું તને નહીં રોકું. આ શૈતાન કહે છે. પણ શું શૈતાનને તમે ગેરંટી આપી શકો છો, કહી શકો છો કે આ પલ કા ભરોસા નહીં, કલ की क्या खबर? એ શૈતાન લઈને ઇબ્લીસ કે ઈદનો ચાંદ નજર આવશે તો સૌથી પહેલા તમને બેનમાજી બનાવી દેશે શૈતાન, મસ્જિદોથી દૂર કરી દેશે અને ગુનાહો ના જે પ્લાનિંગો બનાવ્યા હશે આપણે કે રમઝાન પછી હું આ ગુનો કરીશ, રમઝાન પછી આ ગુનો કરીશ, રમઝાન પછી આખો મહિનો મેં શરાબ નહીં પીધી, રમઝાન પછી શરાબ પીશ, રમઝાન પછી ઝિના કરીશ, લવાતક કરીશ, મોજ શોખ કરીશ. અલ્લાહે મને રૂપિયા કેમ આપ્યા છે, દોલત કેમ આપી છે? મોજ શોખ કરવા તો આપી છે, મારી મહેનતની દોલત છે, હું જી ચાહે કરું. હાથ જોડીને મારી ગુજારિશ, આ બધા શૈતાનના વાર બયાન કરું છું, કાન ખોલીને સાંભળજો કે અલ્લાહના બંદાઓ ના આપણાથી વરસાદ વધારે પડી જાય તો આપણું શરીર બરદાસ્ત કરી શકે છે, ના ઠંડી વધારે બરદાસ્ત કરી શકીએ છીએ અને ગરમી જોઈ લો કે અલ્લાહનો શુકર કે આખો મહિનો ગરમી નહીં પડી, એ 15 દિવસ તો નીકળી ગયા રોજાના ખબર ના પડી અને આ બસ 15 થી 20 5 દિવસ એવું લાગ્યું કે ના અહીંયા ગરમી છે. એ ગરમીને તો યાદ કરીને કમ સે કમ કબરની ગરમી યાદ કરી લો અને એટલું યાદ રાખજો જેના દિલમાં અમારી વાતો સાંભળીને ખોફે ખુદા પેદા થઈ જશે અને જે હાચી તોબા અલવિદાની જુમા છે, રમઝાનની છેલ્લી જુમા છે અને હાચી તોબા કરીને નિયત કરી લેશે કે ક્યાં સુધી હું રમઝાની નમાજી બનીને રહીશ, ક્યાં સુધી હું રમઝાન પછી ફરીથી 11 મહિના ગુનાહો ભરી જિંદગી ગુજારીશ, શૈતાનનો ગુલામ બનીને, શૈતાનનો ચેલો બનીને, શૈતાનના જાલના અંદર ફસાઈને હું ક્યાં સુધી મારી આખિરત બરબાદ કરીશ, ક્યાં સુધી હું મર્યા પછીની જિંદગીના બારેમાં બારમાં નહીં વિચારું, कल होगा जो देखा जाएगा, कब्र में किसने देखा कि क्या होता है, ये जाके आए बोलने वाले के कब्र में क्या होता है, तो सुनो कान खोलकर, शैतान सबसे पहले आपको बेनमाजी बनाएगा, दूसरा बार ये करेगा शैतान, बीजो बार ये करसे कि તમે શાદીશુદા છો યા ગેરે શાદીશુદા, શૈતાન તમને ઝિનાની તરફ લઈ જવાની કોશિશ કરશે, લવાતકની તરફ લઈ જવાની કોશિશ કરશે ને આખો મહિનો જે તમે મહેનત કરી છે અલ્લાહને અલ્લાહના રસૂલે રાજી કરા અને આ ખોટું પડે ને, હું જી કહું છું અગર એ ખોટી વાત હોય ને મારી તો આ એક ઇમામતના મુસલ્લા ઉપર જિમ્મેદારીથી ઊભો થઈને કહું છું કે આ બધા શૈતાન તમારા ને મારા ઉપર વાર ના કરે તો મને કહેજો. એટલો યાદ રાખજો કે જે મુજરિમ જેલની સલાખો પાછળ રહે છે અને જ્યારે કોઈ જુર્મ કરીને, કોઈ ગુનો કરીને જેલમાં ગયો હોય છે ને અને જ્યારે પાછો આવે છે અને વાકઈમાં એ એનાથી પણ મોટો ગુનો કરવાની તાકાત પેદા થઈ જાય છે એના અંદર, જેલમાં રહીને એ મુજરિમ આદિ મુજરિમ થઈ જાય છે અને શૈતાને તો અલ્લાહને ચેલેન્જ કરી છે, હું એકલો જહન્નમની આગમાં નહીં બળું, હું એકલો જહન્નમની આગની અંદર નહીં સળગું, બલકે તારા એક બંદાને, એક બંદીઓને મારા સાથે જહન્નમની અંદર લઈ જઈશ અને હું પણ જહન્નમમાં જઈશ અને તારા બંદાને, બંદીઓને ગુમરાહ કરીને મારા જાલમાં ફસાઈને એમની આખિરત અને દુનિયા બરબાદ કરી નાખીશ. અને પછી અલ્લાહે પણ ચેલેન્જ કર્યો છે કે સુન એ શૈતાન લઈ જા, તને એ પણ રજા આપી, જા તને એ પણ પાવર આપ્યો કે તું મારા બંદાઓને બહેકા
રમઝાન ઈદનો ચાંદ નજર આવશે તો એમને ફરીથી ગુનાહોના દલદલમાં લઈ જઈશ, પણ એ શૈતાન સાંભળ કે મારા બંદાઓ અગર અલ્લાહ મારા ઘરથી દૂર થઈ જશે અને રમઝાન મહિના પછી અગર એ નમાઝ છોડી દેશે, અગર કોઈ ગુનો મોટો યા નાનો એનાથી થઈ જશે, પણ મારા તોબાના દરવાજા હજી પણ ખુલ્લા છે અને મારા બંદાને બંદીથી હું 70 માઓથી પણ વધારે મોહબ્બત કરું છું. અગર મારા બંદાને મારી બંદી અગર શૈતાનના જાળમાં ફસીને નાદાનીના અંદર જાણી બૂજીને નહીં કોઈ ગુનો એનાથી સર્જત થઈ જશે અને ફરીથી રમજાન પછી પણ અગર અલ્લાહની બારગાહમાં મારી બારગાહમાં આવીને માખીના પરના બરાબર માખીની પાંખની બરાબર અગર આંસુ વહાવી દેશે અને દિલથી હાચી તોબા કરી લેશે તો હું એ મારા બંદાને બંદીનો રબ છું. એનો ગમે તેટલો મોટો ગુનો હશે પણ હું એના બધા જ ગુના મારી રહેમતથી માફ કરી દઈશ. અલ્લાહના બંદાઓ કોશિશ એ કરવાની છે કે એ મારા રમઝાનના નવાજીઓ કોશિશ એ કરજો આ વખતે કે કમ જ કમ એવું ના થાય કે આવનારા રમઝાનમાં તમે રમઝાનનો ચાંદ નજર આવે ને તમે નજર આવો. તમને સમજાવવાની ગુલામ કે જે મુસલમાનો को સમજાવવાના ફાયદા દે. આ જોઈ લો ગાઝા ફિલિસ્તીનની હાલત જોઈ લો. એક મસ્જિદ માટે લડી રહ્યા છે, જમીન માટે નહીં, દુનિયાની દોલત માટે નહીં, ઇજ્જત ને શોહરત માટે નહીં, ખુરશી માટે નહીં, બલકે કિબલે અવ્વલ સૌથી પહેલું કાબા શરીફ જેને બેતુલ મુકદ્દસ કહેવાય છે એ બેતુલ મુકદ્દસ અલ્લાહના ઘરના માટે તમે જાણો છો 30,000 લોકોને કુરબાન કરી દીધા, નાના મોટા માઓ બહેનોને શહીદ થઈ ગયા એ મસ્જિદ એક્સા માટે. 70,000 લોકો ઇન્જર થયા, જે જખમી થયા. વિચાર કરો 1 લાખ લોકો અલ્લાહના ઘર મસ્જિદ એક્સા માટે લડી રહ્યા છે. જાલિમો હંગા એ યહૂદીઓ હંગા. અને આજનો મુસલમાન અલ્લાહના ઘરના અંદર પંખો છે, લાઈટ છે, એસી છે, ફૂલ ફેસિલિટી છે, પણ અફસોસ કે અલ્લાહના બંદાઓ જરા એટલું વિચારો મારી વાત સાંભળીને કે રમઝાન મહિનાના અંદર શૈતાન કેમ હોય છે. રમઝાન મહિનાની અંદર આપણે ભૂખા ને પ્યાસા રહીએ છીએ 12-15 કલાક. અલ્લાહ સબરની તૌફીક આપે છે માહે રમઝાનની બરકતથી. આપણે 5 ટાઈમની નમાઝ પણ પઢીએ, ઈશાની 17 રકાત પઢીએ અને રમઝાનના પછી ઈશાની 17 રકાત પઢો, રમઝાનની અંદર ને 20 રકાત તરાવીની નફિલ અલગ પઢો, સુન્નત અલગ પઢવાની, નફિલ અલગ પઢવાનો હુકમ છે. यानी કહેવાનો મકસદ એ નમાઝ તો સુન્નત જ છે પણ ઘણી બધી નફિલો, તહજ્જુદ, ઇશરાક, ચાસ, અવાબીન, સલાતુત તૌબા, ચાહે સુન્નત હોય, નફિલ હોય, ફરજ હોય, વિત્ર હોય, વાજિબ હોય, ઘણી બધી નમાઝો આપણે પઢવામાં રમઝાનમાં કામયાબ થઈએ છીએ. સહેરી ઇફતારી કરીએ છીએ. એક સમજી લો કે શબે કદરની રાતની ઇબાદતની વાર જોઈએ છે. હવે મને એ કહો તમે કે રમઝાન મહિનાના ગયા પછી તમારે રોજા રાખવાના છે? નહીં. તમારે તરાવી પઢવાની છે? નહીં. તમારે કુરાનની તિલાવત કરો તો સારું છે, ના કરો તો કોઈ ગુનો નથી. બરાબર? કમ જ કમ મુસલમાનને એક રૂકુ તો પઢવો જોઈએ દિવસમાં. એનો તર્જુમો તફસીર પઢવાનું, ભાષાંતર પઢો. અરે રમઝાન મહિના પછી તમારે સહેરી ઇફતારી નથી કરવાની. ખાલી રમઝાનના અંદર રોજા ફરજ, અગર માલદાર સાહિબે નિસાબ છે તો જકાત ફરજ. અને રમઝાનમાં ભૂખા ને પ્યાસા રહીને અગર અલ્લાહ તમને તાકાત આપી શકે છે આપણાને કે આપણે આ બધું જ કરી શકીએ, રોજા રાખીએ, સહેરી કરીએ, ઇફતારી કરીએ, તરાવી પઢીએ, કુરાનની તિલાવત કરીએ, તૌબા ઇસ્તિગફાર કરીએ, મસ્જિદમાં ઇતિકાફ કરીએ, શબે કદરની રાત્રે ઇબાદત કરીએ, રાતે તાક રાતોમાં સલાત વ તસ્બીહની નમાઝ પઢવાની આટલી બધી તાકાત અલ્લાહ આપણા શરીરમાં પેદા કરી દે છે. એ અલ્લાહના બંદાઓ એટલું વિચાર કરો, એક મોબાઈલની બેટરી ચાર્જ કરીએ તો 1 દિવસ યા 3 દિવસ ચાલે, પણ અગર રમઝાનનો 1 મહિનો દિલથી ઇબાદત કરીને અલ્લાહના રસૂલને રાજી કરી લો ને તો મને ખુદાની જાત ઉપર ભરોસો છે કે એ બેટરી જરૂર 11 મહિના ચાલે. અને રમઝાન પછી આપણે 5 ટાઈમના નમાજી બની જઈએ ને, આ રમઝાન જિંદગી આપણી બદલીને રાખી દે ને તો કસમ ખુદાની અલ્લાહ પાછલી જિંદગીના બધા ગુનાહ માફ કરી દે છે. તો જે કોઈ અલ્લાહનો બંદો એવી નિયત કરે કે આજ સુધી હું જુમ્માના રમઝાન મહિનાની અંદર નમાઝ પઢું
મોકલી કરાવીની રોજા રાખતો તો 1 મહિનાના. ઘણા બધા એવા આશિકે રસૂલ છે કે જે રજબ, શાબાન ને રમજાન 3 મહિનાના રોજા રાખવામાં કામયાબ થયા. આપણાથી 1 મહિનાના રોજા નહીં થતા. 3 મહિનાના રોજા રાખવા વાળા ભાઈઓ અને બહેનો મોજૂદ છે. મગર એટલું યાદ રાખજો, જિંદગીની અંદર एक दिन मरना है आखिर मौत है, कर ले जो करना है आखिर मौत है, और जगह दिल लगाने की दुनिया नहीं है, ये इबरत की जा है तमाशा नहीं है. हमाરું કામ સમજાવવું છે, હિદાયત દેવું અલ્લાહ તબારક વ તઆલાનું કામ છે. કે તમને એટલું યાદ રાખજો કે રમઝાન પછી ખાલી 5 ટાઈમની અજાન થશે મસ્જિદમાં, હૈયા અલસ સલા હૈયા અલ ફલાહ. તમે તમારી દુનિયાની દોલત કમાઓ, 10 કલાક 12 કલાક તમને કોઈ ના નથી પાડતું. તમે 8 કલાક હોઈ જાઓ, તમે ખેતીવાડી કરો, નોકરી કરો, ડ્રાઇવિંગ કરો, પણ એટલું યાદ રાખજો અલ્લાહના બંદાઓ, તમે જે રોજી કમાઓ છો ને, જે રોજી પાછળ દોડો છો ને, એ રોજી આપવા વાળો પણ મારો રબ છે. તમે રોજી કમાશો અને નમાઝ છોડીને કમાશો તો માલદાર તો થઈ જશો, પણ એ રોજીમાં કદી અલ્લાહ બરકત નહીં આપે. આ બાજુથી આવશે ને આ બાજુથી જતું રહેશે, અને બીમારીઓ આવશે. એ રૂપિયો શું કામનો કે જે બીમારીઓ આવે ને નમાઝ પડશો તો આ યોગાનો યોગ છે. અલ્લાહ તમને નમાઝની બરકતથી તંદુરસ્તી અતા ફરમાવશે. તો કોશિશ કરજો. બસ મારી એક અપીલ હતી, એક રિક્વેસ્ટ હતી કે હું શું બયાન કરું આજના દિવસે, કે હવે તો અફસોસ થઈ રહ્યો છે, દિલ રોઈ રહ્યું છે, ભલે આંખો નથી રોતી, કે અલ્લાહ આ રમઝાનનો શમા, આ રમઝાનનો માહોલ, આ મોહબ્બત ભરો માહોલ, કે અલ્લાહ हमें तो दुआ करता रहा कि हमारी कौम ने एक કરી દે. अल्लाह તે એવો મહિનો અમને અતા ફરમાવી દો રમજાન કે દુશ્મન પર દોસ્ત બની ગયો, અને અલ્લાહ તે બધાના દિલોના અંદર એકબીજાની મોહબ્બત પેદા કરી દીધી. એક સાથે ઇફતારી કરતા હતા, એક સાથે તરાવી પઢતા હતા, એક સાથે 5 ટાઈમની નમાઝ પઢતા હતા. એટલે તો ડોક્ટર ઇકબાલ કહે છે અને ગેર મુસ્લિમો પણ કહે છે કે મુસલમાનોનો મઝહબ, મુસલમાનોનો ધર્મ કેટલો સારો છે કે એમાં માલદાર ને ગરીબ, ઊંચ નીચ ભેદભાવ નથી જોવામાં આવતો, નાનો મોટો. બલ્કે ડોક્ટર ઇકબાલનો શેર બંધ બેસે છે કે એક ही सफ में खड़े हो गए महमूद आया, न कोई बंदा रहा न कोई बंदा नवाज. તો અલ્લાહનો શુકર માનો અલ્લાહના બંદાઓ કે હું ઈ ચાહું છું, અલ્લાહ એ ચાહે છે કે મારા બંદાઓ આ રીતે એમના ઉપર નમાઝ ફરજ છે, આ રીતે જ મારા ઘરને આબાદ કરતા રહે, મારી બારગાહમાં સજદા કરતા રહે. અને જો મારા પ્યારા ઇસ્લામી ભાઈઓ, આવનારો ટાઈમ બહુ જ ખરાબ આવી રહ્યો છે. આવનારો જમાનો મુસલમાનો, ગાઝા ફિલિસ્તીનના લોકોની આજ આપણે ખબરો સાંભળીએ છીએ ને કે ત્યાં આટલી કતલેઆમ થઈ, આટલા લોકોને શહીદ કરવામાં આવ્યા. એ દિવસ દૂર નથી કે દુનિયા આપણી ખબરો સાંભળશે. અગર આજ પણ એક ના થયા, આજ પણ પોતાની જૂની દુશ્મનીઓને ભૂલીને જે હજારો લાખો રૂપિયા કોર્ટ કચેરી ને પોલીસ સ્ટેશનમાં જાય છે, દવામાં જાય છે, આજ પણ અગર ખુદાના ખ્વાસ્તા હાચી તોબા ના કરી અને હાચા દેશ પ્રેમી ના બન્યા અને પોતાના વતન ખ્વાજાના હિન્દુસ્તાન માટે, એ મારી કોમ પોતાના દેશ માટે પોતાનું બલિદાન અને જરૂર પડે તો પોતાની જાન, પોતાનો માલ બધું જ કુરબાન કરવા માટે અગર એક ના થયા તો દુનિયા તમને ચેનથી જીવવા નહીં દે, તમને સુકૂનથી જીવવા નહીં દે. આવનારો કાલ, આવનારો ટાઈમ તમે ખુદ જોઈ લેજો કેવો છે. ચિંતા રહીએ ના રહીએ, પણ એટલું યાદ રાખજો, 1 મહિનો અલ્લાહને, અલ્લાહના રસૂલને રાજી કરી ઈદનો ચાંદ નજર આવે ને અલ્લાહનું ઘર નિરાશ ના કરતા, નહીં તો પછી અલ્લાહ નારાજ થઈ ગયો. તો એટલું યાદ રાખજો કે તા તો મસ્જિદ અક્સા હતી, એની બરકતથી એની હિફાજત ફરિશ્તાઓ કરતા હતા. આહા, એ મજલૂમ ગાઝા ફિલિસ્તીનના મુસલમાનોની ખુદાઈ મદદ મળતી હતી. અને અગર આપણે રમજાન પછી અલ્લાહનું ઘર વિરાન કરશું ને ગુનાહોના અડ્ડા આબાદ કરી નાખીશું તો એટલું યાદ રાખજો જિંદગીની અંદર કે પછી પસ્તાવા સિવાય બીજું કશું જ હાથ નહીં આવે. પછી કહેતા નહીં કે બીમારીઓ આવી, લાઈલાજ બીમારીઓ, કોરોનાથી પણ ખતરનાક. પછી કહેતા નહીં કે લોકડાઉન આવ્યું, પછી કહેતા નહીં કે આટલી બધી જાલિમો આપણા ઉપર જાલિમ હુકુમતો, જાલિમ લોકો આપણા ઉપર આટલો જુલ્મ કરે છે. આપણો વાંક શું છે, આપણો કસૂર શું છે કે આપણે ઇસ્લામથી મોહબ્બત, ઇસ્લામને માનનારા છીએ, આપણે મુસલમાન છીએ, આપણે નબીનો કલમો પડ્યો છે.
એટલું યાદ રાખજો, આવનારા ટાઈમની અંદર ઈમાનની હિફાજત કરવી બહુ મુશ્કેલ થઈ જશે. એક તરફ તમારું પેટ હશે, પેટ રોજી રોટીનો સવાલ હશે, અને એક તરફ ઈમાનની દોલત હશે. આ નફસા નફસીનો આલમ કહેવાય, આ કશ્ફ કુરસીનો આલમ કહેવાય. અને આવનારો વખત બહુ જ નાજુક છે. જો તમારા અમાલ આપણા અમાલ સારા હશે અને આપણે વાકઈમાં અલ્લાહની બારગાહમાં સજદો કરતા રહીશું, તો અલ્લાહ તાલા આપણાને કોઈના આમી ઝૂકવા ઉપર મજબૂર નહીં કરે. લોકો આપણા પાસે હેલ્પ લેવા, મદદ લેવા માટે આવશે ને એવું પૂછવા આવશે કે તમે જી કરો એ થશે, તમે કો તમારી શું માંગ છે. અને જો અલ્લાહનું ઘર તમે વિરાન કરી દીધું, તો અમારી વાતો યાદ રાખજો, કાન ખોલીને સાંભળજો. અલ્લાહ દરબદરની ઠોકરો ખાવા ઉપર આપણાને મજબૂર કરી દેશે. અલ્લાહ લોકોના હામી ઝુકવા ઉપર આપણાને મજબૂર કરી દેશે. બસ આપણો વાંક ને કસૂર એક જ કે રમઝાન મહિનો જુદા થયો, અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તો ત્યાં સુધી ફરમાયું કે જે રમઝાન મહિના આવવાની ખુશી મનાવે અને જવાનો ગમ કરે, અલ્લાહ તાલા એની બખ્શિશને મગફરત ફરમાવી દેશે. વિચાર કરો, અંદાજો લગાવો. બસ મારી તમને એક જ રિક્વેસ્ટ, એક જ ગુજારિશ કે આવનારો ટાઈમ જિંદા હશું તો જોઈશું. આમાલ ઉપર દારો મદાર છે બધો નિયતોનો. અને એટલું યાદ રાખજો કે જેવા અમાલ હશે એવી સજા ભોગવવી પડશે. અને જો ગુનાહોની તલાશમાં હોય ને, પ્લાનિંગ બનાયા હોય ને કે રમઝાન પછી ઝિના કરશું, શરાબ પીશું, લવાતત કરશું, બેનમાજી થઈ જઈશું, મોજ શોખ કરશું, રૂપિયો પૈસો જે જગ્યાએ ખર્ચ નથી કરવો એ જગ્યાએ હરામમાં ખર્ચ કરશું, તો એટલું યાદ રાખજો, અલ્લાહ દોલત દઈને, માલ દઈને પણ આજમાવે છે કે મારો બંદો મારી રાહમાં કેટલો ખર્ચ કરે છે, પોતાના બીવી બચ્ચા ઘરવાળા પાસે, મા બાપ પાછળ. અને અલ્લાહ પછી ગુનાહોની પાછળ અગર તમારો રૂપિયો ખર્ચ થયો, તો અલ્લાહ ઈ માલની નેમત પાછી લઈને પણ તમારું ઇમ્તિહાન ને પરીક્ષા લેશે. અલ્લાહ ચાહે તો ગની બનાવી દે, એટલો માલદાર બનાવી દે કે તમે લોકોને સખાવત કરતા થઈ જાઓ, અને અલ્લાહ ચાહે તો પલમાં ફકીર બનાવી દે કે તમે ભીખ માંગવા ઉપર મજબૂર થઈ જાઓ. એટલું યાદ રાખજો જિંદગીની અંદર કે અલ્લાહે જે માન આપ્યો છે એને અલ્લાહની રાહમાં ખર્ચ કરો. પોતાના બીવી બચ્ચા, પોતાના મા બાપ પાછળ, મસ્જિદોમાં, મદ્રસોમાં, દરગાહમાં, ખાનકામાં, કબ્રસ્તાનમાં, જ્યાં જરૂરત હોય ઈદગાહમાં, ત્યાં અલ્લાહની રાહમાં ગરીબો પાછળ, ફકીરો પાછળ ખર્ચ કરો, તો અલ્લાહ તબારક વ તઆલા તમને ઉસ્માને ગનીના ખજાનાના સદકામાં હંમેશા માલદાર રાખશે. પણ જે જગ્યાએ ખર્ચ નથી કરવો એવી જગ્યાએ પોતાનો માલ, મહેનત મજદૂરીને માલ એવી જગ્યાએ બરબાદ ના કરતા, નહીં તો આ માલનો પણ કલ બરોજે કયામત હિસાબ દેવો પડશે. આ જવાનીનો પણ કલ બરોજે કયામત હિસાબ દેવો પડશે. અને સમજી લો કે આજે આપણે એક દિવસનો હિસાબ નથી કરી શકતા, તો જરા વિચાર કરો પૂરી જિંદગીનો 50-60 વર્ષની જિંદગીનો હિસાબ કઈ રીતે દઈ શકે. તો અલ્લાહની બારગાહમાં રોઈ રોઈને ગીડગીડાઈને આ અલવિદાના 2-3 અસહારો પડીશ, પોતાની નજરો ઝુકાવી લો અને દિલથી રમઝાનની એક એક ઘડીને યાદ કરો કે અલ્લાહ કેવો માહોલ હતો, કેવો સમા હતો, કેટલી ખુશી હતી, કેટલું સુકૂન હતું, અને હવે આ મહિનો આપણાથી જુદા થઈ જશે, આપણને અલવિદા કહી દેશે. શું કહ્યું શાયરે, સાંભળો. આખરી રોઝે હે દિલ ગમનાક મુझे तर जाने है हंसता अब चल दिया रमज़ान है हंसता अब चल दिया रमज़ान है. दास्ताने गम सुनाए किसको जाकर हम या रसूल अल्लाह देखो चल दिया रमज़ान है या रसूल अल्लाह देखो चल
بہتر جانے ہیں۔ السلام ماہ رمضان تجھ پہ ہو لاکھوں سلام، ہجر میں اب تیرا ہر عاشق ہوا بے جان ہے، خوب روتا ہے تڑپتا ہے غم رمضان میں، جو مسلمان قدردان و عاشق رمضان ہے۔ ماہ رمضان تجھ میں جو روزے نہیں رکھتا کوئی، وہ بڑا محروم ہے، بدبخت ہے، نادان ہے۔ سب مسلمان الوداع کہتے ہیں رو رو کر تجھے، چند گھڑیوں کا اب تو رہ گیا مہمان ہے، چند آنسو نظر ہے بس اور کچھ پلے نہیں، نیکیوں سے آہ یہ خالی میرا دامان ہے، واسطہ رمضان کا یا رب ہمیں تو بخش دے، نیکیوں کا اپنے پلے کچھ نہیں سامان ہے۔ ماہ رمضان ہم سے راضی ہو کے جا بہرے خدا، اپنے ہاتھوں کو بلند کر دے اور ماہ رمضان کو الوداع کہے۔ آج ہمارا کوئی اپنے سے جدا ہوتا ہے، اگر کوئی گھر سے رخصت ہوتا ہے، کسی نہ کسی کا جنازہ اٹھتا ہے تو آنکھوں سے آنسو آتے ہیں۔ آج تو وہ مہینہ جو 10 دن رحمت کے، 10 دن مغفرت کے اور 10 دن جو جہنم سے آزادی کے تھے اور جنت پانے کے تھے، وہ اپنے غفلت میں گزار دیے۔ جو مہینہ ہماری بخشش کروانے آیا تھا، ہم پر رحمت پر نازل کروانے آیا تھا، ارے وہ مہینہ جو ہم سے ہمیں جہنم سے آزاد کروانے اور ہمیں جنت کا پروانہ سرٹیفکیٹ عطا کرنے آیا تھا، افسوس کہ وہ مہینہ ہم نے غفلت میں گزار دیا۔ مگر ابھی بھی وقت ہے، چند دن باقی ہے، اے میرے پیارے اللہ کے بندو، چند دنوں کے روزے رکھ لو، تراویح پڑھ لو۔ اس رمضان میں 12 مہینے کے مرتے دم تک کے کم از کم 5 وقت کے نمازی بن جاؤ، اللہ گناہوں سے تمہیں بچا لے گا۔ واسطہ رمضان کا یا رب تو ہمیں بھی بخش دے، نیکیوں کا کچھ نہیں پلے میرے سامان ہے۔ ماہ رمضان ہم سے راضی ہو کے جا بہرے خدا، بخشوانا حشر میں کہ تو مہے غفران ہے۔ اور دعا کرے ساتھ میں مل کر آمین کا اس شعر کو میرے ساتھ میں مل کر پڑھے، آخر کاش کرے جمعہ کا
सुनने से ज्यादा अमल करने की तौफीक अता फरमाए, बयान की गलतियां और तमाम गुनाह माफ फरमाए। और अल्लाह माह रमजान के चंद दिनों की कदर करते हुए अल्लाह मेरे रमजानी नमाजी भाइयों को 5 वक्त का नमाजी बनाए, मस्जिदों में सबका दिल लग जाए। और मौला जो हमारी इस गाँव की मस्जिद को आबाद करे, मौला तो पूरे गाँव को आबाद फरमा। आमीन बिजाही नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम। वमा अलैना इल्लल बलागुल मुबीन।